MS વોઇસ ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે. ભારતીય પોસ્ટ વિભાગમાં 44,000 પ્લસ જગ્યાઓ માટે ભરતી બહાર પડી ગઈ છે. જો તમારે પણ ફોર્મ ભરવું હોય તો ફોર્મ ભરતી સમયે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે ને તમે કેવી રીતે તમારું ફોર્મ ભરી શકશો કોઈ પણ ભૂલભાલ વગર, તો તમારે આ વિડીયો પૂરેપૂરો અંત સુધી જોવાનો છે. ભરતીને રિલેટેડ સંપૂર્ણ માહિતી અમારી ચેનલ પર અગાઉ વિડીયોમાં આપેલ છે, જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. તે પણ વિડીયો જોઈ લેવો. જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફોર્મ ભરવા માટે સૌ પ્રથમ તમારે ગૂગલમાં જવાનું છે ને ત્યાં લખવાનું છે ઇન્ડિયા પોસ્ટ GDS ઓનલાઈન પર ક્લિક કરી દેવાનું છે. સૌ પ્રથમ તમારે અહીંયા ક્લિક કરવાનું છે. તમારે તમારા રાજ્યને અથવા જિલ્લામાં કેટલી જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે તે ચેક કરવું હોય તો અહીંયા આપેલા રાજ્યોમાંથી કોઈ પણ તમારું રાજ્ય સિલેક્ટ કરી શકો છો. અહીંયા આપણે ગુજરાત સિલેક્ટ કરીએ છીએ તો અહીંયા તમે ગુજરાતના ગમે તે જે જિલ્લામાં તમે ફોર્મ ભરવા માંગતા હોય તે જિલ્લો પસંદ કરીને વ્યૂ પોસ્ટ પર ક્લિક કરશો એટલે તે જિલ્લામાં પોસ્ટ વિભાગમાં કેટલી ખાલી જગ્યાઓ છે તેની સંપૂર્ણ માહિતી તમારી સમક્ષ રજૂ થઈ જશે. હવે તમારે ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો સૌપ્રથમ તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે. ને જો તમે અગાઉ રજીસ્ટ્રેશન કરેલો હોય ને તમને રજીસ્ટ્રેશન નંબર ખબર ના હોય તો અહીંયા તમે ફોરગેટ પર ક્લિક કરી શકો છો. અહીંયા તમે રજીસ્ટ્રેશન નંબર બે રીતે મેળવી શકો છો. સૌપ્રથમ મોબાઈલ નંબર દ્વારા ને બીજું ઈમેલ દ્વારા. રજીસ્ટ્રેશન કરવા માટે તમારે અહીંયા રજીસ્ટ્રેશન પર ક્લિક કરવાનું છે. સૌ પ્રથમ તમારો જે રેગ્યુલર કાયમી મોબાઈલ નંબર છે તે અહીંયા દાખલ કરવાનો રહેશે તમારે અને વેલિડેટ મોબાઈલ નંબર પર ક્લિક કરવાનું છે. પછી તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે જે તમારે અહીંયા બાજુમાં દાખલ કરવાનો છે. ને સબમિટ ઓટીપી પર ક્લિક કરી દેવાનું છે ને અહીંયા તમારો મોબાઈલ નંબર વેલિડેટ સક્સેસફુલી લખાઈને આવી જશે. પછી તમારી ઈમેલ આઈડી જે તમે કાયમી યુઝ કરતા હો તે લખી દેવાની છે. ને વેલિડેટ ઈમેલ પર ક્લિક કરવાનું છે. વેલિડેટ ઈમેલ પર ક્લિક કરશો એટલે તમારા ઈમેલ આઈડી પર એક ઓટીપી આવી જશે તે તમારે અહીંયા દાખલ કરવાનો છે. તેના માટે તમારે તમારી ઈમેલ આઈડી ખોલવાની રહેશે. ત્યાં DOP TDS રિક્રુટમેન્ટ કરીને એક ઓટીપી હશે મેઇલ, તેમાં તમારો ઓટીપી આવેલ હશે. ને સબમિટ ઓટીપી પર તમારે ક્લિક કરવાનું છે. બંને ઓટીપી વેરીફાઈડ થઈ ગયા પછી ધોરણ 10 ની માર્કશીટમાં જે પ્રમાણે તમારું નામ છે તેવી જ રીતે તમારે અહીંયા તમારું નામ દાખલ કરવાનું રહેશે. નામમાં ધોરણ 10 ની માર્કશીટમાં જે પ્રમાણે સ્પેલિંગ છે તેવી જ રીતે નામ લખજો જેથી તમારું ફોર્મ કેન્સલ ના થાય. પછી અહીંયા તમારા પિતાનું નામ લખી દેવાનું છે. અહીંયા તમારે જન્મ તારીખ લખી દેવાની છે. અહીંયા તમે મેલ છો, ફિમેલ છો કે ટ્રાન્સજેન્ડર છો તે લખવાનું છે. અહીંયા તમારે તમે ઓબીસી માંથી છો, જનરલ કેટેગરીમાં જનરલ EWS છો, ઓબીસી છો કે SC છો તે તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે.
અહીંયા તમે કયા રાજ્યમાંથી ધોરણ 10 તમે પાસ કર્યું છે તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ને તમે કઈ સાલમાં ધોરણ 10 પાસ કર્યું છે તે સિલેક્ટ કરવાનું છે. અહીંયા બાજુમાં આપેલો કેપ્ચા કોડ લખી દેવાનો છે ને માહિતી એકવાર ચેક કરી લેવી ને પછી જ સબમિટ કરવું. અહીંયા સબમિટ પર ક્લિક કરશો એટલે આવું તમારી પર રજીસ્ટ્રેશન કમ્પ્લીટ એવું લખેલા આવી જશે. પછી અહીંયા નીચે તમારો કન્ટિન્યુ એડિટ ડિટેલ્સમાં તમારો આધાર કાર્ડ નંબર લખી દેવાનો છે. અહીંયા તમે અપંગતા ધરાવતા હો તો યસ પર ક્લિક કરવાનું છે અને તમે કયા કેટેગરીની અપંગતા ધરાવો છો તે તમારે સિલેક્ટ કરી લેવાનું છે. તમે ધોરણ 10 માં કઈ ભાષામાં તમે અભ્યાસ કરેલો છે તે અહીંયા તમારે સિલેક્ટ કરવાનું છે. જો તમે હાલ રેગ્યુલર કોઈ પણ જગ્યાએ કર્મચારી હોય તો અહીંયા તમારે લખવાનું રહેશે અથવા નો કરી દેવાનું છે. અહીંયા નીચે તમારો ફોટોગ્રાફ તમારે તાજેતરનો અપલોડ કરવાનો છે. જેમાં તમારે ફોટોની સાઇઝ 50 KB સુધીની રાખવાની છે. 50 KB ઉપર સાઇઝ હશે તો ફોટો તમારો એક્સેપ્ટ નહીં કરે ને સિગ્નેચરમાં પણ તમારે 20 KB સુધીની સિગ્નેચર તમારે અહીંયા વેલિડ રહેશે. ફોટોગ્રાફ્સ અને સિગ્નેચર અપલોડ થઈ ગયા પછી તમારે અહીંયા સબમિટ પર ક્લિક કરી દેવાનું છે. અહીંયા તમારે તમારી માહિતી એકવાર ચેક કરી લેવાની છે અને અહીંયા ચેકબોક્સ પર રાઈટ ક્લિક કરી દેવાનું છે. ફોર્મ ભરતા સમયે તમારે કોઈ પણ પ્રકારની ભૂલ નથી થઈ તે તમારે કમ્પ્લીટ રીતે ચેક કરી લઈને પછી સબમિટ પર ક્લિક કરવાનું છે. સબમિટ પર ક્લિક કરશો એટલે તમારું રજીસ્ટ્રેશન કમ્પ્લીટ સક્સેસફુલી એવું તમારે લખેલ આવી જશે ને પછી તમારે કન્ટિન્યુ ટુ એપ્લાય પર ક્લિક કરવાનું છે. અહીંયા તમે કયા સર્કલ એટલે કે કયા રાજ્યના પોસ્ટ વિભાગમાં અરજી કરવા માંગો છો તે તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે ને પછી તમારે સબમિટ પર ક્લિક કરી દેવાનું છે. સબમિટ પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર પર ઓટીપી આવશે તે તમારે અહીંયા દાખલ કરવાનો છે. ને અહીંયા તમારે બાજુમાં આપેલો કેપ્ચા કોડ દાખલ કરી દેવાનો છે ને પછી અહીંયા નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે. નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે અહીંયા તમારી ફોર્મની માહિતી આવી જશે. અહીંયા તમારે તમારું એડ્રેસ લખી દેવાનું છે. અહીંયા તમારો ઘર નંબર લખવાનો છે. અહીંયા તમે કયા વિસ્તારમાં અથવા કયા શહેરીમાં રહો છો તે લખવાનું છે. અહીંયા તમારા ગામનો અથવા સિટીનું નામ લખી દેવાનું છે. અહીંયા તમારે કઈ પંચાયત લાગે છે તે લખવાનું છે. અહીંયા તમારો પોસ્ટનો પિનકોડ નંબર લખી દેવાનો છે. જો કમ્યુનિકેશન એડ્રેસ અને પરમનન્ટ એડ્રેસ બંને સરખા હોય તો અહીંયા સેમ એજ કમ્યુનિકેશન એડ્રેસ પર ક્લિક કરશો એટલે તમારી અહીંયા બાજુમાં આપેલી માહિતી અહીંયા બાજુમાં આવી જશે. પછી અહીંયા તમારે ધોરણ 10 ની માહિતી આવશે જેમાં તમે જે રાજ્ય સિલેક્ટ કર્યું છે તે અને કયા વર્ષમાં તમે ધોરણ 10 પાસ કર્યું છે તેની માહિતી આવશે. અહીંયા તમારે તમારો બોર્ડ ધોરણ 10 નો બોર્ડ પસંદ કરી લેવાનું છે. અહીંયા તમારે ધોરણ 10 માં ટોટલ માર્ક્સ દ્વારા તમારું પરિણામ મળ્યું છે કે ગ્રેડ્સ દ્વારા તે તમારે અહીંયા ચોકસાઈથી સિલેક્ટ કરવાનું રહેશે. ને અહીંયા તમે
માર્ક્સ પર ક્લિક કરવાનું છે. અહીંયા તમારા જે બાજુમાં બોક્સ છે તેમાં તમારે આપેલા વિષયના ગુણ લખવાના છે. 100 માંથી તમને કેટલા ગુણ મળ્યા છે તે. અહીંયા નીચે પણ સોશિયલ સાયન્સ સામાજિક વિજ્ઞાનમાં તમને 100 માંથી કેટલા ગુણ મળ્યા છે તે લખી દેવાના છે. અહીંયા ગણિતમાં અથવા મેથેમેટિક્સમાં તમને કેટલા ગુણ 100 માંથી મળ્યા છે તે અહીંયા લખવાના છે. અહીંયા સબ્જેક્ટમાં તમારો કયો વિષય હતા તે સિલેક્ટ કરવાનું છે. અહીંયા આપણે ઇંગ્લિશ સિલેક્ટ કરશું. 100 માંથી ઇંગ્લિશમાં કેટલા ગુણ મળ્યા છે તે અહીંયા લખવાના છે તમારે. અહીંયા સબ્જેક્ટ 2 માં તમારે ગુજરાતી વિષય હતું, હિન્દી હતું, મરાઠી હતું તે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે ને તેના પણ ગુણ લખી દેવાના છે 100 માંથી કેટલા આવ્યા છે. જો તમારે હિન્દી, સંસ્કૃત સિવાય અન્ય કોઈ વિષય હોય તો તમારે એની અધર પર ક્લિક કરવાનું છે ને તેના ગુણ લખી દેવાના છે. એ તમારા ગુણ મેરિટમાં ગણવામાં આવશે નહીં. અહીંયા તમારા ટકાવારીમાં લખી દેવાનું છે કેટલા ટકા તમને મળ્યા હતા તે ને પછી તમારે સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે. સેવ એન્ડ નેક્સ્ટ પર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમારે કયા ડિવિઝન માટે તમે એપ્લાય કરવા માંગો છો તે તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે. જેવું જ તમે ડિવિઝન સિલેક્ટ કરશો એટલે તે ડિવિઝનમાં ખાલી પડેલી જગ્યાઓ અહીંયા તમારે બતાવવામાં આવશે. અહીંયા આપેલી કોઈ પણ જગ્યા માટે તમે એપ્લાય કરી શકો છો. એપ્લાય કરવા માટે તમારે સૌપ્રથમ અહીંયા બાજુમાં આપેલા ખાનામાં તમારે કઈ પોસ્ટને તમે અગત્યતા આપો છો તે પ્રમાણે તમારે અહીંયા ક્રમ દર્શાવવાનો રહેશે. જો તમે રાહ BO માટે એપ્લિકેશન કરો છો તો તમારે સૌપ્રથમ તમારે રાહ BO રાખવી હોય તો અહીંયા તમારે 1 નંબર દઈ દેવાનો છે. પછી તમે જે કોઈ પણ BO તમારે સિલેક્ટ કરવી હોય, પ્રાથમિકતા તમારે જે BO ને સૌપ્રથમ આપવી હોય તે અહીંયા તમારે વારાફરતી નંબર લખી દેવાના છે. ડિવિઝન સિલેક્ટ થઈ ગયા પછી તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે. અહીંયા તમારે તમે જે સર્કલ સિલેક્ટ થયું છે તેનું નામ અને તમે કયા ડિવિઝનમાં એપ્લાય કર્યું છે તેનું નામ અહીંયા બતાવશે. પછી અહીંયા તમારે નીચે આપેલા ડિક્લેરેશન બોક્સ પર ક્લિક કરી દેવાનું છે ને આ સૂચના તમારે ધ્યાનથી વાંચી લેવાની છે ને પછી તમારે સેવ એન્ડ પ્રોસેસ પર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે સેવ એન્ડ પ્રોસેસ પર ક્લિક કરશો એટલે તમારું એપ્લિકેશન સબમિટેડ સક્સેસફુલી આવી જશે ને તમારે ઓકે પર ક્લિક કરી દેવાનું છે. અહીંયા તમારું ફોર્મ બતાવી દેશે. તમે જે આપેલી છે માહિતી બધી જ તમારે અહીંયા બતાવી દેશે. તમે અહીંયા પ્રિન્ટ પર ક્લિક કરી દઈને તમારું એપ્લિકેશન ફોર્મ પ્રિન્ટ કરી લેવાનું છે. જો આપેલી માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વધુમાં વિડીયોને શેર કરજો જેથી બીજા લોકોને પણ ફોર્મ ભરવામાં સરળતા રહે. આભાર.